દુનિયાની માલપા કોઈને નાચવાનો શોખ નથી હોતો, પણ માણાને માણાનો સમય નચાવતો હોય છે. સત કરાવે સાગલાય લટકા લેવારે લોહી, આળસ જેદી આટા મારે તેદી બેઠા બોલાવે નહીં કોઈ. માણાનો સમય હોય છે. આ મઠમાં બેહનારી માં અને ઉપર બેઠો મારો ત્રિલોકનો નાથ માણસ માત્રનો સમય આપે છે. રાજાથી માંડી અને બજારની માલપા કાગળિયા વીણતો હોય ને એનો એક વાર સમય આવે. પણ જો એ સમયને તમે પકડી લ્યો, સમયની સાયાની નીચે જીવી જાઓ, બાકી સમયને આવતાય વાર નો લાગે ને સમયને જાતાય વાર નો લાગે છે. એક દી આ નાનોદરા ગામના ટીબાની માથે મેર પરિવાર નાતે વરવું નાતે મરવું નાતે હારે રાખવો નેડો ઈ છે અંતે મોક્ષનો કેડો છે. ભગવાન તમને 4 વ્હીલ ગાડીઓ આપે, બંગલા આપે, રૂપિયા આપે, ભાઈબંધ આપે, જમીન જાંગીર આપે, પણ નાયતને ન ભૂલાય. નાયત ઈ નાયત છે, નાયત છે મા બાપ છે સાહેબ. 18 વર્ણ હોય અને અત્યારનો જે સમય છે એમાં આપણે બધા ભેગા આવી ગયા. આપણા બધાની માથે મા બાપના આશીર્વાદ, ભગવતીના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, ઘરે ઘરે બંગલા, ઘરે ઘરે ગાડીઓ, ઇજ્જત આબરૂ બધું છે. પણ એક દી આ નાનોદરા ગામના ટીબાની માથે મેર પરિવાર તેથી કદાચ 5-15 ખોઈડાય છે સાહેબ. અત્યારે ભલે પોણું ગામ હોય પણ તેથી 5-15 ખોઈડાય છે. અને આપણા વડવાએ એક જ વાહ વાહ વાહ, હું 5-15 કહું પણ સરપંચ એમ કે છે કે એક જ હતું સાહેબ. ધંધુકાથી. અને સાહેબ તમારા વડવાએ પણ રજવાડું ભોગવેલું છે. ધંધુકાનું રાજ ધાંધળ મેરનું હતું સાહેબ. ધંધુકાનું તોરણ તમારા મેર પરિવારે બાંધ્યું સાહેબ. આજે ભલે તાલુકો બની ગયો, માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવચ્ચે રહે ઈ મારો હરી કરે. અને રાજા સાહેબ રાજાનો હુકમ આલે દરબારી રાજ. પણ તેથી આ 4 વ્હીલ ગાડીઓ નથી, તેથી બળદ ગાડાની માલપા પોતાનો ઉછાળો લઈ અને ધંધુકાની માલપાથી જ્યારે મેર પરિવાર જુદા પડ્યા, કોઈ ઉગમણા ગયા, કોઈ આથમણા ગયા, કોઈ ઓતરાજા ગયા, પણ દુબળો મેર પરિવાર સાહેબ, જેનું એક વળિયું શરીર, દુબળા હુબળા બળદ ગાડાની માલપા પોતાના બાળ બચ્ચા પરિવારને લઈ અને જેને નળ કાંઠાનો માર્ગ લીધો હોય છે સાહેબ. પગલે હિંગળાજ દેહનો દુબળો છે પણ દિલનો ઈ તળપદો કોળી દિલનો દિલાવર છે સાહેબ. એને એક જ ભરોહો હતો, એ હું દુબળો છું
પણ મારા બાપની દેવી મારી હિંગળા જ દુબળી નથી. એ બળદગાડાને લઈ અને હાલતા હાલતા નળકાંઠાના ગામડા વિંદતા નાનોદરા ગામના ટીમાની માથે આવી અને જેને વિહામો લીધો. પણ સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી. સમય જાતા રાજાશાહીની માલપા નાનોદરા ગામના ટીમાની માથે પોતાને થોડીક જમીન મળી. જમીનની માલપા તનતોડ મહેનત કરે. આમ કરતા પોતાના બાળ બચ્ચા થોડાક મોટા થયા છે. જેનો મોટો દીકરો હતો ને સાહેબ, એના બાજુનું મેટાલ ગામની માલપા જેને પીળા હાથ કર્યા, સોરીના 4 ફેરા ફરી અને તેથી દુબળા મેરને એમ થઈ ગયું મારા દીકરાની વવારું ઘરે આવી છે ને સાહેબ, હવે અમારી ઉપરથી ભાર ઉતરી જાય છે. પણ મેં હમણાં કીધું ને, પેલા રૂપિયા નતા, પેલા ગાડીઓ નથી, પેલા બંગલા નતા. પેટે પાટા બાંધીને રાત તનતોડ મહેનત કરે ને, સતાય સાહેબ જે પાકે એ રાજાની ડેલી આવ્યું જાય અને એમાંથી દરબાર જે તમને ભાગ આપે એ તમારો બાળ બચ્ચા ખાય છે. આવા સમયની માલપા જેને આ દેવીઓના ધડીમલાને જેને જાગતા રાખ્યા છે ને સાહેબ, એ ઈ વાવતા ગયા છે. આપણે તો સરપંચ અત્યારે લડીને બધા ખાઈ છે, ઈ વાવતા ગયા છે. પણ મેટાલની માલપાથી ખાનદાન ખોઈડાની દીકરી મેર પરિવારની વવારું બની અને મારી હિંગળા દેવના એ નામના મોડિયો મીંડોળ ઉતરી ગયા, પોતાનું ઘર સંસાર સુખેથી ચલાવે. મહિનો, 2 મહિના, 4 મહિના, 100 મહિના, અને આવો સમય આવે ને સાહેબ, આ વાવણીનો સમય, ત્યારે ગામની માલબા જે નગર શેઠ હોય વાણિયા, એની પેઢીએથી જે કાંઈ તમને ઉપાડ જોઈ ઉપાડ મળે એના બદલે તમારે જમીન ત્યાં ગીરવે મેકવાની હોય છે. તમારી જે જમીન હોય ને એ જમીન નગર શેઠની પેઢીએ તમે ગીરવે મેકો એટલે એમાંથી તમને ઉપાડ રૂપિયા આપે અને હામા વર્ષે જ્યારે વાવેતર થાય, પાકે ત્યારે જમીન છૂટી થાય છે. પણ દુનિયાની માલપા તમારી જેમ સાવકારાય મંજૂર ન હોય ને, એમ એક દી તમારા ઉપરવાળાને તમારી ક્યારેક ગરીબાઈ મંજૂર ન હોય છે. નગર શેઠની પેઢીએથી જેને જમીનની માથે કરજો ઉપાડી અને ખેતીવાડીની માલપા જોતું બિયારણ લાવ્યા, પણ મારો ત્રિલોકનો નાથ રૂઠી ગયો છે. આ નળકાંઠાની ધરતીની માથે માઠું વરા બેઠું સાહેબ. એક વરા, બીજું વરા, ત્રીજું, 3 વરા માથેથી માઠા વિયા ગયા. એટલે નગર શેઠે પોતાની પેઢીએ બોલાવી અને તેથી મેરના વડવાને એટલું કીધું, ભાઈ 3 વરા વીતી ગયા, હવે આવતું વરા આવે ને તો તારી પાસે કઈ 5-25 રૂપિયાની નીપજ આવે તો તારી જમીન છૂટી થશે, નહીતર તારે જમીનના કાગળિયા રહી તારે મને દઈ અને અમારા પેઢીના ખાતે તારે જમીન કરી દેવી પડશે. નગર શેઠની પેઢીએ આટલી વાત થઈ, પણ સાહેબ માણાની તાણ વાળો હોય ને, વગડામાં એકલું જાડવું ન હોય પણ એકલો હોય ને, એને ખબર હોય કે એકલા પણ શું કહેવાય છે. વીસી કઈડે ને વેદનાની ખબર હોય ને, ગુમડું થાય એને પીડાની ખબર હોય. ઘરે જઈ અને ઓસરીની ધારે તેથી મેર પરિવારનો એકલો માણસી વડવો નમણે હાથ દઈને બેઠો ને, તેથી પોતાના ધર્મપત્ની એટલું કીધું, સ્વામિનાથ આજ તમારા મોઢાની માથે નૂર કેમ નથી? પણ ત્યાં તો એ દાઢી મૂછના ધણીની આંખની માલપા બોર જેવડા આહોડા પડવા. સ્વામિનાથ એ રોતા તો બાયુ રૂડી લાગે, દાઢી મૂછનો ધણી કોઈ દી રોવે નહીં, હું દુઃખ છે?
ત્યારે એને એટલું કીધું ઓસરીની ધારે બેઠા બેઠા મારા અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ચોરે બેહીન નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકર. ક્યાં જાઓ કોને કહું? પણ મેટાલ ગામની માલપાથી દીકરાના વવારોને પૈણાવી લાવ્યા હતા ને, ઓરડાના ખૂણાની માલપા બેઠા બેઠા પોતાના સસરાની વાત સાંભળે છે. પોતાની પત્નીને કહે છે કે આપણી જમીન આપણા હાથની માલપાથી વહી જાય છે, આપણા છોકરાની સૈણ વહી જાય છે. જમીનનો કરજો ભરાય એમ નથી. નગર શેઠે કીધું છે કે જો હવે કદાચ તમે કરજો ભરી ન શકો તો જમીનના કાગળી અમને આપી દો, જમીન અમારા ખાતે કરી દો. પણ મેટાલની માલપાથી પૈણીને આવેલા પોતાના દીકરાની ઓરડાના ખૂણાની માલપા બેઠા બેઠા સાંભળે છે સાહેબ. વાળું પાણી કરી અને પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. પણ મેટાલની માલપાથી જે પૈણીને આવ્યા હતા ને, એ વવારુએ રાતના 1 વાગે મેટાલની માલપા બેઠેલી પોતાના બાપના આંગણે મારી કાળી નાગણી આ મેલડીને હવારી છે. મારા બાપની દેવી મારી મેલડી તારી સિવાય કોણ બે? મારી દુનિયાની માલપા હું પૈણીને આવી છું અને જો અમારી જમીન વહી જાય છે ને તો દુનિયા વાતું કરશે કે આવા પગની આવી. એના ઘરની માલપા ખાવા ખોરી જારનો રહી, જમીને વહી ગઈ. મારી તને હું બીજું તો કાંઈ કહેતી નથી, પણ મારા બાપના આંગણે મારો જન્મ થયો ત્યાંથી હું સમજણી થઈ. હાથની માલપા હવેણી લઈ અને મારા બાપની દેવી મેલડી જો ક્યારેક તારા આંગણે મેં હંજવારી કાઢી હોય ને, તારી ભાઈ રૂપિયા નથી માંગતી, તારી ભાઈ ધન દોલત નથી માંગતી, પણ મારી અમારી સંગ નો વહી જાય ને તો મારી મેટાલની માલપાથી લાવી અને જે અમારી જમીન છે ને, જમીનના શેઠાની માથે મારી મેલડી મારા બાપની દેવી તને હું બેહારીશ. સાહેબ રાતના 1 વાગે દીકરીની આંખમાંથી આહુડા પડે અને મેટાલના ટીંબાની માથેથી મારી કાળી નાગણી મેલડી હાલી પોતાની દીકરી હુતી હતી, પોતાના દીકરીના ઓરડાની માલપા આંટો મારીને પછી મારી મેલડી આ ખેતરના શેઠાની માથે આવી છે. આ ખેતરના ચારેય શેઠે આંટો મારી અને પાવલી જેવડી ફેણ માંડીને તેદી મારી નાનોદરાના ટીબે મારી મેટાલનો ધણી મારી મેલડી એટલું બોલી, દીકરી
એ દુનિયામાં દાઢી મૂછનો ધણી જો આદમી મને પોકાર કરે અને મેલડી એનું દુઃખ ભાંગતી હોય, એ તું તો મારી અબળા દીકરી છો. તારી ખેતરના છેડે મેં આંટો માર્યો, હવે મેં આંટો માર્યો ને જો કોઈનો પગ પડવા દઉં તારી મેલડી. તારા બાપનું ધર્મ હું આજ મેલડી આવી ને તારા ખેતરના ચારેય શેઠે મેં મેલડી આંટો મારી લીધો, અને હવે જો શેઠાની માલપા કોઈ તવંગલના દીકરાનો પગ પડવા દઉં ને, એ તો જગતની માલપા મને મેલડીને દીકરી માને કોણ બાપ? અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. આવતું વર્ષ સારું થયું, એ ધરતીને લીલી ઓઠડી ઓઠાડી બારે મેઘ જેને એમ કહેવાય ખાંગા થઈ ગયા, મોરલા ટવકા કરવા માંડ્યા, અને જ્યાં મારી મેલડીનો પગ પડી ગયો ને, આજ વાડીની માલપા આજ ખેતરની માલપા હારી નીપજ આવી, નગર શેઠ વાણિયાનું દેણું ભરાઈ ગયું. અને સાહેબ દીકરી ઓલી વાતને વિસરી ગઈ કે મારી મારે ખેતરના શેઠે તને બેહારીશ. 400 મહિના ગયા ને, રાત પડે સપનાની માલપા મારી કાળી નાગણી મેલડી આવે છે. પણ જેદી એ દીકરીએ મારી મેલડીને કીધું મારી હું તો એક અબળા દીકરી છું, બોલતા મારાથી બોલાઈ ગયું, પણ મારી મારા સસરા મારો ઘરનો ધણી માને નો માને, તેથી મારી મેલડીએ સપનાની માલપા કીધું કે દીકરી કાલનો દી ઉગે અને ચા પાણી પીને તારા પરિવારને ભેગો કરી અને મારી વાત માંડ. તારા મોઢાની માલપાથી વાત નીકળે પછી મારે મેલડીને જોવાનું છે. દીકરીએ દી ઉગ્યો, દાંતણ પાણી કરી, ચા પાણી પીને બેઠા એટલે પોતાના પરિવારને ભેગું કરીને વાત કરી કે મારે મારા બાપની દેવી મેલડીને આવી બોલી છે. તેથી પોતાના સસરાએ એટલું કીધું, બેટા એમ અમે મેલડીને ન માનીએ, પણ અહીંથી મારા પગરખા પહેરીને આપણા ખેતરના શેઠે જાઓ, એ હવા રૂપિયો પડ્યો હોય અને કંકુનો જો હાંખ્યો હોય ને, તો હું માનું કે તમારી મેલડીની બોલી છે, પછી તમારી મેલડીને બેહારીશ. સાહેબ પગરખા પહેરી નાનોદરાની બજારની માલપા ડગલા માંડ્યા. સાહેબ પણ આ ખેતરના શેઠાની માથે આવ્યા ને, એક નાના એવા જામુડાના નીચે હવા રૂપિયો પાવલી અને કંકુનો હાંખ્યો જોયો ને, ત્યારે પોતાના સસરાને ગળે વાત ઉતરી ગઈ કે નાના મારા દીકરાની વવારું બોલે ને, આ મેલડીનો બોલનો તોલ મારે કરવો પડશે. અને પછી સાહેબ આ ગામની માલમાંથી ભગવા બેગ રાવળદેવને બોલાવી, નમન ડાકલા પંચના 5 ભુવાને બોલાવી અને મેટાલ હમે નેજો કરીને તેથી મેલડીને આ સામુડા નીચે વિહામો આવ્યો. ઈ મારી સામુડા વાળી મેલડી આજે આવી બેઠી.
મેલડીને વિહમો આપી અને બેહારવા વાળા હંસ હતા ઈ તો વ્યા ગયા, પણ આ મેર પરિવારની પાછલી પેઢીની માલપા નામ જેનું લક્ષ્મણ દાદા છે એની મેલડીને ખૂબ લાડ લડાવ્યા છે. અને મારી જામુડા વાળી મેલડી રાતના બાદનો ટકોર થાય ને મારી એ જામુડા વાળી મેલડી એમ કે ગઈ મારા લક્ષ્મણ દુનિયાની માલપા નાનોદરા નહીં પણ દુનિયાના શેડે વ્યો જા, અને એમ કે ક્યાં ગઈ મારી જામુડા વાળી મેલડી, અને જો તારી પાઘડીના સોગે આવીને ઉભી રહું તો જામુડા વાળી મેલડી